જય મંગલમાં રામ રામ ને સીતારામ. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. આજે અમે આયુષને ભાગ લેવો છે ને એટલે દુકાને લેવા જાવ છે અને કન્ટિન્યુ બેનને રહેજો, તમને પણ મજા આવશે, અમને પણ મજા આવશે. જો અમારે શેરીના કૂતરા સરસ મજાના અને ભાઈ જો બીવે છે કા કરતો ખા. ઈ ભાગ લેવો તારે. જો વરસાદ છે ને હો કામ કર્યું. આયુષ તો હું ખાશો? પરોઠું કહેવાય, બટેટાનું. શું કહેવાય? જો ચટણી આરી હો, પરોઠું ટમેટા. જો અમે છે ને આજે શરદ પૂનમ છે ને એટલે ઊંધિયું લેવા જઈએ છીએ. તૈયાર લઈ આવી છીએ ઊંધિયું. કા રોતી? જો હું રોતી બે જાય છીએ તેવા. રોટીએ જો ઠેલીને બાણી બે લઈ લીધું છે. સોલા બેન બેન તેલ ઓછું આવવા દેજો તો મરચાં ન નાખતા. જો હવે છે ને આપણે શાક લઈને આવી ગયા સરસ મજાનું. જો ગાયને ખંજોળ આવે છે, ગાય જો ખંજોળે છે, કેવી બુદ્ધિશાળી કહેવાય. હો આપણે જો ડોડા, લાલ મરચા, પછી કાકડી અને ટમેટા, જો આ બધું આપણે છે ને શાક લાવ્યા છે અને સરસ મજાનું જો ઊંધિયું લાવ્યા છે. ખાસો સેવ મમરા છે. બોલો રોટી સેવ મમરા ખાય છે તીખા. એમ છે ને મસ્ત મજાનું વાતાવરણ છે. અમે અગાશી ઉપર ચડી ગયા છીએ અને તમને બતાવો અમારા ગામનો નજારો સરસ મજાનો. જુઓ તમને છે ને આજે શરદ પૂનમ છે ને સરસ મજાનો બધો નજારો દેખાડો. જો પંખીડા કેવા કિલોલ કરે છે, બહુ મસ્ત છે ત્યાંનું વાતાવરણ. જો મોરલા છે ને મંદિર ઉપર બોલવા માંડ્યા છે. પૂનમ છે આપણે છે ને ઊંધિયું સરસ મજાનું બનાવી નાખ્યું છે. ટમેટા, કાકડી અને લાલ મરચાં અને પરોઠા બનાવી નાખ્યા છે. અને હવે આપણે છે ને ઊંધ રોટી છે ને ઊંધિયું ખાઈ લેવી. જો આજે શરદ પૂનમ છે એટલે ઊન રોટી છે ને જમવા બેસી ગયા છે અને તમે પણ ઊંધિયું ખાવા આવી જાઓ. અને આજે છે ને આખા ગુજરાતમાં છે ને શરદ પૂનમનું ઊંધિયું મળતું હશે અને ઘેરે પણ બનાવતા હશે અને મજા આવી જાય એવું ઊંધિયું છે શરદ પૂનમનું. એકદમ બહુ મસ્ત બન્યું છે.
આજે શરદ પૂનમની બધાને હાર્દિક હાર્દિક શુભકામના. અને આપણે હવે વિડીયો એન્ડ કરી દઈશું. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરો. આવતીકાલે નેક્સ્ટ વિડીયોમાં મળશું. જો આયુષ કેટલા બધા સીતાફળ છે ને લેન ખાવા બેહી ગયો છે. બોલો સીતાફળ બહુ ભાવે તને? આરું શી ખાય? આમ જોઈ ખાય સીતાફળ. બોલો નકરી બાકા શીખીશ બોલાવે કા સીતાફળ ને. આપણે છે ને રાત પડી ગઈ છે અને શરદ પૂનમની રાતે જો આપણે આ સાકરનો પ્રસાદ ને કાજુ અને બદામનો પ્રસાદ આપણે છે ને ખુલ્લી અગાશી ઉપર કા નળિયાના નેવા ઉપર મૂકી દેવી ને એટલે ચંદ્ર પૂર્ણિમે અમૃત વર્ષે એટલે આપણે ચંદ્ર પૂર્ણિમાને દિવસે આપણે સાકર અને કાજુ બદામ મૂકી દેવી છે આપણે સરસ મજાના. અને આજે આપણે છે ને આ ડોલ ઉપર ખુલ્લી અગાશીમાં મૂકી દેવાનું છે. જો કેટલો મસ્ત ચાંદો ઉગ્યો છે આજ.